નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોક બનાસ ડિજિટલ ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાના બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વંદનીય અચરતલાલ શિવરામઘાઈ પરિવાર દ્વારા શ્રી જલારામ જલ સેવા ઠંડા પાણીની પરબ આજરોજ ખુલ્લી મુકાઈ, જેમાં યુવાનો સહિત વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોક બનાસ ન્યૂઝ, બ્યુરો ઓફિસ, થરા। વર્ષે પણ થરાના બસ સ્ટેન્ડની અંદર હજારો પાણીની જરૂરિયાતવાળા ભાઈઓ બહેનો માટે વંદનીય મુક્તાબેન અચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવાર દ્વારા, હર્ષદભાઈ, નિરંજભાઈ અને સમગ્ર પરિવાર દ્વારા અહીંયા ડીસા બસ સ્ટેન્ડમાં થરા બસ સ્ટેન્ડમાં પાણીની પરબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। થરા નગરપાલિકાના પ્રમુખ આદરણીય શ્રીમતી ચેતનાબેન નિરંજનભાઈ સોની અને આખું અચરતભાઈનું પરિવાર અહીંયા ઉપસ્થિત છે। અને આનંદની વાત એ છે કે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા આજે જ્યારે હરિત તરફ પ્રસ્થાન કરી રહેલ છે, ત્યારે આ પરબના ઉદ્ઘાટનમાં બધા જ જલારામ ભક્તો પણ જોડાયા, સાથે થરાના જલારામ ભક્તો જોડાયા, પત્રકાર મિત્રો પણ જોડાયા। અને એ રીતે 4 મહિના આ સમગ્ર ઉનાળાની સિઝનમાં તમામ ભાઈઓ બહેનોને વિના મૂલ્યે અહીંયા પીવાનું પાણી, સરસ મજાનું પીવાનું આરો પાણી મળી રહેશે। ફરીથી અચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવારને ખૂબ ખૂબ વંદન, અભિનંદન। પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે। જે ભાઈઓ બહેનો એમના આમંત્રણને માન આપીને આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એ સૌનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અભિનંદન।